ત્રીજા સ્થળનો ખુલાસો, આપણે ભક્તિ કોણ નથી કરવા દેતું? તો દાસ અત્યારે નામ આપ્યા, 5 દુશ્મન તમારી ભીતરમાં બેઠા જ. પેલો કામ ઊભો થાય, ક્રોધ, મદ, લોભ, મોહ. જ્ઞાને જુઓ તો પણ જ્ઞાન તો છે જ નહીં આપણી પાસે, અજ્ઞાન છે ભરેલા આખા મારી જેવા. આવશે શું ક્યાં? 5 ને નહીં મારો તો તમે જમના માર ખાજો. તો કોઈ પ્રશ્ન કર્યો બાપુને, તમે જમ જોયા? કે મેં તો બહુ જોયા. તમે તો કે ફોટા જોયા એવા ન હોય તો બાપુ કેવા હોય? કે તારી પાસે આધ્યાત્મિક જ્ઞાન છે તો અત્યારે જમના દર્શન કરાવું તને? એ કે હા બાપુ, તારી વિધાતાના દર્શન કરાવવું, તને અહીં જન્મ કેમ છો એની તને આગળ જેમ જેમ સમજણ પાડી દઉં, અહીંથી તારે જવાનું છે એ તને ખબર પાડી દઉં. એ કે બાપુ કયો? કે જ અને મ એટલે પાડાવાળા આવે ને એવું કાંઈ નથી, તમને બીવરાવી દીધેલા છે. જન્મ ને મરણના ફેરામાં 70 થી 80 વર્ષ તમારી સુરતા કામ કરતી બંધ થઈ જાય ને કર્મ કર્યા ને કર્મમાંથી હિસાબ કિતાબ છે. જો આપણો જન્મ કેમ થાય તમારે જ્ઞાન અને વિજ્ઞાનની બેયની ખબર હોય, પછી મૃત્યુ કેવી રીતે થાય? આમાંથી મરતું તો કાંઈ નથી, પણ જન્મ કેમ થાય એ હું તમને પહેલી ઝલક આપું. માની રજ અને પિતાના બૂંદની કાયા બને. માની રજ અને પિતાની બૂંદ, માતા પિતા સમાગમ કરે. પિતાની ઇન્દ્રિયમાંથી 1 થી 10 લાખ અણુ નીકળે. માના પેટમાં દોડ્યું જતું હોય, એની અંદર એક ઈંડું હોય, એની અંદર 4 બોડી પડી હોય, અને 4 માઇલ દોડવાનું, 2 કલાકની આયુષ્ય હોય. એ અણુની અણુ પ્રવેશ કરી અને મુખ બંધ થતી 1 બચ્ચું એકારે, 2 એકારે, 3 એકારે, 4 બચ્ચા થાય. આપણો વાસનામાંથી જન્મ થાય ભાઈ. કોઈને ઈચ્છા હોય તો પાછી પૂછવાની છૂટી હો. આવી રીતે જન્મ થાય. પછી મૃત્યુ કેવી રીતે થાય? પછી 84 ની કેવી રીતે ગણિત કરી? 60-70 વર્ષે આપણી સુરતા કામ કરતી હોય, નકરું મારી તારી કરી હોય ને એટલે પછી તેની સુરતા કામ જ ન કરતી હોય. પછી તમારે છેલ્લા 20 શ્વાસ આવે, અહીંથી ધારે જવાના થાય ને 20 આ નાભીથી અહીં ભરકુટીમાં આવે ને પછી આપણે બેઠા કરે અને આખી કેસેટ આપણી દેખાડે. આપણે હું કર્મ કર્યા, 3 વર્ષથી કર્મની ખબર હોય આપણને. મૂળ સિદ્ધાંત આખો કર્મનો છે, કોઈને કર્મ ન છોડે. અને છેલ્લે રહે વાસના. વાસના જન્મ મરણ કરાવી નાખે અને કર્મ પાછું બીજું જન્મ અપાવી દે. પછી કે ને કે વિધાતા ક્યાં બેઠી? અત્યારે જે તમે કરો ને, તમને દર્શન કરાવો વિધાતાના, અત્યારે તમે જે કરો, ભજન સાંભળો, સત્સંગ સાંભળો, મારી તારી કરો, કોકનું ખરાબ કરો, ખોટું સારું કરો, એ તમે વિધિ જ કર્યા, એને વિધિ કહેવાય. વિધિ એ વિધિનું કર્મ બને, કર્મનું પારબ્ધ બને, અને પારબ્ધથી તમને આમ શરીર મળે. તમે તમારી ખુદ વિધાતા છો. કોઈ વિધાતા ન હોય ક્યાંય લખતી હોય, તમે જ લખી રહ્યા છો. જો આનો અહીં પુરાવો આપે સાહેબ કબીર આપે. કેવી રીતે પુરાવો આપે? કે શુભ શુભ હૈ કર્મ પુરવ કે ઘટબદ કોન કરે. શુભ અશુભ હૈ કર્મ પુરવ કે ઘટબદ કોન કરે. હોવનહાર હોવે સો હોઈ તો ચિંતા કોણ કરે. મન તું ધીરજ ક્યું ના ધરે, ધીરજ ક્યું ના ધરે. મન તું ધીરજ ક્યું ના ધરે. શુભ કે અશુભ, સારું કે મોડું, તમારું પૂર્વનું કર્મ છે એવા તમને માતા પિતા મળ્યા. કબીર સાહેબ એમ કે શુભ અશુભ કર્મ પૂર્વ કે આમાં ઘટબદ કોણ કરે? કાંઈ વધઘટ ન થાય. પછી હોવનારા હોવે સો હોય તો ચિંતા કોણ કરે. હે મન તું ધીરજ ક્યું ના ધરે. આગળ હાલે કબીર સાહેબ. જુઓ કેવી રીતે પરમાત્મા કામ કરી રહ્યો છે, કેમ બધાને ખાવા પુગાડે છે. કે પશુ પક્ષી ઓર કીટ પતંગાવ પ્રભુ સબકી ખબર કરે. પશુ પક્ષી ઓર કીટ પતંગાવ પ્રભુ સબકી ખબર કરે. गर्भवास में ये तुझे याद कियो वो कैसे बिसरे. मन तू धीरज क्यों ना धरे, धीरज क्यों ना धरे. मन तू धीरज क्यों ना धरे. पशु पक्षी कीट पतंगा ने कौन खावा देवा जाए? परमात्मा आपी जाए છે. ગર્ભવાસ મેં તું માના પેટમાં ઊંધે માથે લટકતો હતો ને તેથી પણ તને ત્યાં ખાવાનું પગડ્યું, બિસરી ગયો, ભૂલી ગયો તું ભાઈ, તને એ આપવા આવ્યા હતા. પછી આગળ બહુ સારું બોલે 4થા સ્થળમાં કબીર સાહેબ કે તું હે હંસા અમર લોક કા ઈસ લોક કા નાઈ. એ હંસ તું અમર લોક નો છો,
પણ આ ભૂલી કેમ જતો આ રાહ? તું હે હંસા અમર લોક કા इस लोक का नहीं, गुरु को छोड़ औरन को ध्यावे तो कारज कसु ना सरे, मन तू धीरज क्यों ना धरे. તું હે હંસા અમર લોક કા इस लोक का नहीं, गुरु को छोड़ औरन को ध्यावे. જે બનાવવાનું હતું ન બન્યું એમ તો શું કરવું કે ગુરુ કી સેવા સાધુ કી સંગત નિષદિન ધ્યાન ધરે. ગુરુ કી સેવા સાધુ કી સંગત નિષદિન ધ્યાન ધરે. कहत कबीर सुन ले वो साधो, આમાં ખોજો તો ખબર પડે, મન તું ધીરજ ક્યું ના ધરે. જો બધાના પુરાવા આ સાહેબ કબીર ઉપર ચાલતા હોય. એ લાખાએ લોયણને પ્રશ્ન કર્યો, લાખાએ કે લોયણ તો આ જગત હેનું બને છે? કે ક્રિયાને કારણનું જગત બને. હેનું બને? કાંઈ તમે ક્રિયા કરો તો કારણ બને. કારણ બન્યું એટલે વ્યવસ્થા સમજાવવાનું છે. એ કે કેવી રીતે? એ કે હું તને સહેલાઈથી સમજાવું તો કે બોલો ને. એ કે અહીંયા ધૂળ અને પાણી તને દેખાય છે? તો કે હા. અહીં સાંકડો પીડ્યો દેખાય છે? તો કે અહીં કુંભારું ભોય દેખાય છે? તો કે હા. એ કુંભારે ક્રિયા કરી, પાણી અને માટી ભેગા કર્યા, ક્રિયા કરી, ગારો બન્યો, ક્રિયા કરી. અને એ ગારાને પીંડો સાંકડા ઉપર ચડાવ્યો, એનો ગોળો બનાવ્યો. એ